સોનગઢ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવળ રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે। 25 જુલાઈ 2026ના રોજ સોનગઢ ખાતે સચિનભાઈ ભીખાભાઈ ભોઈ પાસેથી 4.92 ગ્રામ મેફેડ્રોન કિંમત ₹14,760 મળી આવ્યું હતું। પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો ભુસાવલના પરવેજ શેખ પાસેથી મળ્યો હોવાનું સામે આવ્યું હતું। આરોપીને ઝડપી પાડવા સોનગઢ પોલીસે કોલ ડિટેલ એનાલિસિસ, ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયાના આધારે તપાસ હાથ ધરી હતી। મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે ભુસાવળ રેલવે સ્ટેશન પરથી પરવેજ ઇસ્લાઉદ્દીન શેખ ભુસાવળ જિલ્લો જલગાંવને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અગાઉ ઝડપાયેલા સચિનભાઈને એમડી ડ્રગ્સ આપ્યું હોવાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।